આજની ધર્મકથા. પ્રણામ. કલાવતી એક એવી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રી કે જેને ત્યારે સંવેદીએ ને તો પણ એવું લાગે કે અશક્ય છે આ સ્થિતિમાં જીવવું. અતિ માનીતી પોતાના પતિની એવી આ રાણી આવા નિર્જન વગડાની અંદરમાં પ્રસૂતિની પરાકાષ્ઠાનો જ્યારે સમય છે, છેડો છે, એવા સમયે એ રીતે મુકાણી છે કે જેમાં ગર્વો ભૂતકાળ છે પણ ભવિષ્યકાળ અતિ વરવો લાગે. જરાક પણ જો કોઈ માણસ કલ્પના કરવા બેસે કે હવે મારું શું થશે, તો ચોક્કસપણે એ પાગલ બની જાય. એવી ભયંકર સ્થિતિમાં છે આ એની પરિસ્થિતિ. આ બાજુ આપણે શંખની મનસ્થિતિને વિચારીએ. પેલો નિષ્કરુણ એમને મૂકીને પાછો ફર્યો અને કામ ભળાવવા માટે પાછું જવું પડે એટલે રાજા પાસે ગયો ને રાજાને કહી દીધું કે સ્વામી, આપની આજ્ઞા પ્રમાણ છે અને એ પૂર્ણ થયેલી છે. હવે શંખના મનની સ્થિતિને વિચારીએ. શું થવું જોઈતું હતું? ગુસ્સો આવ્યો. ચાલો, એને વિવેક વાપરવો જોઈતો હતો, ડાયરેક્ટ પૂછી લેવું જોઈતું હતું, એ વાતને બાજુ પર મૂકીએ. એને ગુસ્સો આવ્યો, આપણે એને સ્વીકારી લઈએ. ગુસ્સાના ફળ સ્વરૂપે એને કલાવતીને રાજમહેલમાં હવે પગ જ ન મૂકવા દઉં હું, કારણ કે એને મારો દ્રોહ કર્યો છે, એવો નિર્ણય લીધો. આ નિર્ણય લઈ લીધો. સેવકને કહેવાઈ ગયું, સેવક એ કામ કરી આવ્યો અને હવે પાછો આવી ગયો. જેના પ્રત્યે ભયંકર દ્વેષ ઉત્પન્ન થયો છે એ વ્યક્તિને એની ખરેખર એનો ગુનો છે એના કરતાં કંઈક ઘણી સજા આપવાની છે. આ વાત સત્ય છે. તો હવે તો ગુસ્સો શમી જવો જોઈએ. કદાચ એવું લાગે કે ચાલો કલાવતીને મૂકી આવ્યો, સારું થયું, એ જ લાગણી હતી, બસ એ આવી જ છે, એમ કરીને 2-5-10 મિનિટ હજી કદાચ થોડું ચાલો વિચારી લીધું હોત. પણ પછી શું? પછી તો શાંત થવો જોઈએ. પછી એના રૂટીનમાં આવવો જોઈએ ને કે ભાઈ હવે પત્યું, આ સ્ત્રીને મારા મનમાંથી મારે કાઢી રાખવી છે. ચાલો, એક્સ્ટ્રીમમાં પણ કદાચ કોઈ માણસ આ નિર્ણય લઈ લે તો આપણને એમ લાગે કે વ્યાજબી છે, ઠીક છે એની રીતે. પણ એવું ન થયું. આપણે જે બધું વિચારીએ છીએ ને એક સામાન્ય માણસ શું કરી શકે એની કલ્પના છે. પણ શંખ અત્યારે અસામાન્ય મનસ્થિતિમાં છે. કેમ આવું થયું? બહુ સામે ભયંકર કૃત્ય કર્યું છે કલાવતીએ? તો કે ના, કલાવતીએ તો કંઈ નથી કર્યું, પણ એણે પોતાની કલ્પનામાં કલાવતીને અતિ ભયંકર કૃત્ય કરનારી સ્વીકારી લીધી. કેમ આવું? કારણ કે એને અતિ 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 માત્રામાં પ્રેમ કર્યો હતો. રાગ જ્યારે સામાન્ય કરતાં અતિ માત્રામાં થાય ત્યારે એ જ્યારે રિવર્સ આવે ત્યારે માણસ અતિ સામાન્ય કરતાં અતિ માત્રાની અંદરમાં એ દ્વેષમાં પરિણામ પામે. કોઈ પણ કર્મ, કોઈ પણ લાગણીઓ એ જ્યારે અતિ માત્રામાં થાય ત્યારે એનો જે પ્રત્યાઘાત છે ને એ પણ અતિ માત્રાનો થાય. એટલે જ આપણે ત્યાં અતિને હંમેશા વર્જ્ય રૂપ ગણ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં શુભ હોય કે અશુભ હોય, ભાઈ તમે અતિમાં ન પડો. જ્યાં જેટલું યોગ્ય છે એ યોગ્ય કરતાં વિશેષપણે આગળ ન વધો. પરમાત્માએ તપ ધર્મ પણ મૂક્યો ને, કે દાન ધર્મ મૂક્યો, દાનશીલ તપ ભાવના કોઈ પણ આયામો મૂક્યા. તો બહુ જ પ્રેમથી પૂર્વાચાર્યોએ, પરમાત્માએ આ બધાએ મૂક્યું કે કેવી રીતે આ કાર્ય કરવું, તો કે યથાશક્તિ કરવું. કેમ એવું ન કીધું કે ખેંચાઈને પણ કરવું? શક્તિ ન હોય તો પણ ખેંચાઈને ઉપવાસ તો કરવો જ ભાઈ, એના વગર ન ચાલે. શક્તિ ન હોય તો એ આટલા લાખનું દાન તો કરવું જ ભાઈ, એના વગર ન ચાલે. અતિ માત્રા તરફ લઈ જવાના પ્રવેશ દ્વારને જ એમણે વર્જ્ય કરી દીધો કે શુભ હોય તો પણ અતિ માત્રામાં નહીં કરવાનું. અશુભની તો આપણે વિચારણા જ નથી કરવાની, કારણ કે જો શુભની અંદરમાં પણ પ્રભુ આ માત્રા મૂકતા હોય
તો અશુભ તો અશક્ય છે કે એમાં આગળ વિચારવાનું. આ આખી ઘટના બની, એમાં શંખનો વાંક શું? તો રિવીલ દ્રષ્ટિએ આપણે એવું માનશું કે શંખે શંકા ઊભી કરીને એનો વાંક હતો, પણ હકીકતમાં ઊંડાણમાં જશું તો સમજાશે કે શંખે અતિ માત્રામાં પ્રેમ કર્યો હતો ને એ એનો વાંક હતો. અને આ પરિસ્થિતિને આપણે આપણી પોતાના જીવનની ધારા સાથે કનેક્ટ કરવી પડશે. સામાન્ય ઘટના જે માંગે છે એ પ્રમાણેની લાગણી આપીએ એ ઠીક છે, પણ એનાથી વિશેષ મનમાં અને મનમાં કંઈક ને કંઈક ઉદ્ભવતા જઈએ, કંઈક ને કંઈક ઊભું કરતા જઈએ, અકારણ લાગણીઓ, યા તો રાગની, યા તો દ્વેષની, ક્રોધની, પ્રેમની, અહંકારની, કોઈ પણ વસ્તુની માત્રા જ્યારે અતિમાં જાય પછી એ વિનાશ નોતર્યા વગર ન જ રહે. સુનર ઓર લેટર, વહેલો કે મોડો. શંખનું મન શાંત ન થયું. એને એમ થયું કે બરાબર છે, આ જ લાગણી હતી, પણ હજી ઓલો જે ક્રોધનો કશાય છે એ અટકતો નથી. એને એમ થયું કે આ તો એને આટલા વખત સુધી જે મને છેતર્યો મેં એની સજા આપી, પણ જે મૂળ મુદ્દો હતો એ મુદ્દો તો એમ હતો કે પેલા એના પ્રેમીએ એને જે કડા આપ્યા, એ કડાને જે એને વારંવાર ચૂમતી હતી, વારંવાર એના વખાણ કરતી હતી એની સખીઓની સામે, તો એનો અર્થ એ છે કે એ કડા જેણે આપ્યા એ માણસ સજાને પાત્ર છે. આ તો છે જ. તમે વિચારો ક્યાં ક્યાં માણસની વિચારસરણી પહોંચી શકે. હવે તો કે એ કડા જેના છે મારે એનું પગેરું મેળવવું છે, એટલે એ તો જ શક્ય બને જો હું એના કડા લઈ આવું. કારણ કે એના કાનમાં અવાજ ગુંજે છે કે જ્યારે કલાવતી એવું કહે છે એની સખીઓને કે આ કડા તો જેના છે એનું નામ સુદ્ધા લખેલું છે, અને આ નામ મારો માણીઘર છે, મારા મનનો અતિ 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 નિકટનો વ્યક્તિ છે કે જેને મારે સતત સ્પર્શો છું હું, એનો મને આનંદ અનુભવાય છે. આ વાક્ય યાદ આવ્યું. એટલે હવે એમ થયું કે કોઈ પણ ભોગે આ કલાવતીના હાથમાં રહેલા કડા એ તો મારે મેળવવા જ જોઈએ, તો જ હું વાસ્તવિક રીતે જેણે જેણે ખોટું કર્યું છે એ બધાને સજા આપવા માટે સક્ષમ બનીશ. આવું પેલા યાદ આવ્યું હોત તો એને આ નિષ્કરુણને કહી દીધું હોત કે ભાઈ એને જ્યારે ઉતારી દે જંગલમાં એ સમય એના કડા તું લઈ લે છે. પણ એ તો પછી યાદ આવ્યું. અને ક્રોધ હજી પણ સાતત્યપૂર્વક આગળ ને આગળ વધુ ને વધુ માત્રામાં વધતો જાય છે. એ કોઈ એક નાનકડા પોઈન્ટ ઉપર પણ રિવર્સ લેવા માટે તૈયાર નથી. શું કરવું? એટલે કશાએ એને એક બીજો ભયંકર માર્ગ દેખાડ્યો કે એને જંગલમાં જ્યાં છોડી છે ત્યાં જઈ અને દરેક નગરની અંદરમાં કામણ ટુમણ કરનારી કેટલીક ચંડાળ સ્ત્રીઓ હોય કે જે લોકો ક્રૂરતાની પરાકાષ્ઠા હોય, માણસને રહેસી નાખતા પણ જેને એક ક્ષણનો વિચાર ન આવે, એ વ્યક્તિઓને કહું કે જઈ અને આ કડા લઈ આવે. હવે તો કે તરત એમને બોલાવ્યા, હુકમ કર્યો કે જાઓ આ ચંડાળ સ્ત્રીઓને બોલાવી આવો. ચારેય ચંડાળ સ્ત્રીઓ એ આવી. સામાન્ય કલ્પના વિચાર કરો કે એને કડા જોઈએ છે. આપણે આ વાતને પકડીને રાખશું એટલે આપણને સમજાશે કે શું થઈ રહ્યું છે અને એ કઈ હદ સુધીનું ભયાનક છે. શંખે ચાંડાળ સ્ત્રીઓને આદેશ કર્યો કે આ નિષ્કરુણ આ રીતે આવી જગ્યાએ રાણી કલાવતીને મૂકીને આવ્યો છે, તમારે ત્યાં જવાનું છે અને ત્યાં જઈ અને આ વિશ્વાસઘાતી એવી કલાવતીના કાંડા કાપી અને એ કડા મારી પાસે લાવવાના છે. શું હતું? એ હાથમાંથી કડા ખેંચીને લઈ આવે. આ ચાંડાળ સ્ત્રીઓનો વિરોધ કલાવતી કરી શકે એવી કોઈ શક્યતા નહોતી અને કરત પણ નહીં. એટલું તો એ ઓળખે છે, જાણે છે કે કેટલી સૌમ્ય છે મારી પત્ની. પણ કશાયોનો આવેશ એ જ્યારે ભૂલવી દે છે ત્યારે કઈ હદ સુધી ભૂલવી દે છે. આ શંખનું દ્રષ્ટાંત છે ને, એ જીવનમાં જ્યારે જ્યારે જેની ઉપર આપણને અતિ માત્રામાં પ્રેમ જગાડે ને
ત્યારે આપણી નજર સમક્ષ રાખવા જેવું છે. જો આપણને એવું લાગે કે મારા જીવનમાં હું કોઈ એક વ્યક્તિને કે કોઈકને ઘણો પ્રેમ કરું છું, તો આજે જ આપણી નજર સામે ક્યાંક કોઈક દિવાલ ઉપર ક્યાંક લખીને રાખી દેવા જેવું છે કે મહારાજા શંખ જેવી સ્થિતિ મારી ન થાય એ માટે હે જીવ તું ચેત. અતિ માત્રામાં રાગ કર્યો એનું પરિણામ એ થયું કે ફક્ત જંગલમાં જઈને ભોગવશે એટલી માત્ર સજાની અંદરમાં શાંતિ ન થઈ, કારણ કે આપ્યું હતું ત્યારે વરસીને આપ્યું હતું. બીજી કેટલીય રાણીઓને જે ન આપ્યું એ બધું આને આપ્યું હતું. આપતી વખતે વરસ્યા હતા, હવે લેતી વખતે પણ એ જ હદ સુધી નીચે ઉતરવું છે. ખાલી કડા નહીં લઈ આવવાના, કડા સાથે કાંડા કાપીને લાવ, ત્યારે જ ભાન પડશે આ વ્યક્તિને કે એણે શું કર્યું છે, એને કોને દુભાવ્યો છે. તમે જુઓ, શરૂઆતમાં ઊભી થયેલી શંકા, એને જન્મ આપ્યો કશાયને, ક્રોધને. આ ક્રોધે સામા વ્યક્તિની અંદરમાં માયાની કલ્પના કરી કે એણે મને છેતર્યું છે. આ માયાએ હવે એના પરમ મિત્ર એવા અહંકારને લાવ્યો, એણે મને છેતરી છે. એને ખબર પડવી જ જોઈએ કે એણે કોને છેતરી છે, મને, મહારાજા શંખને છેતરી છે. આ બધા કશાયો છે ને એટલી ફ્રેન્ડશીપવાળા હોય કે કોઈ એક વ્યક્તિ બીજા વગર રહી જ ન શકે. આપણને એમ લાગે કે આપણે એક જ ને ઇન્વાઇટ કર્યો હતો, પણ આ બધા ક્યારે પોતાના ઘરમાં આવીને બેસી જશે ને આપણને અને આપણું ઘર લૂંટી લેશે ને, એની કોઈ લિમિટ જ નથી, એની કોઈ કલ્પના જ નથી. એક જણને પણ બોલાવતા પહેલાં આપણે સમજવું પડશે કે આ બધા ભેગા છે. આમાંનો એક વ્યક્તિ એવો નથી, એક તત્વ એવું નથી કે જે પોતે એકલો રહેશે. જેવું એક આવશે એની પાછળ આખીને આખી જાન લઈને બધા આવશે. શંખનો આ કશાય, આપણને એવું લાગે કે ઓહો આ તો બહુ ભયંકર કર્યું. જાત સાથે કમ્પેર કરવામાં આપણને ક્યારેય ઈચ્છા નહીં થાય. કેમ? કારણ કે આપણને એવું લાગશે કે આવું હિચકારું કામ તો આપણે કોઈ કાળે ન કરીએ, કોઈ કાળે અશક્ય છે. ગમે તેટલો ગુસ્સો આવે ને, આપણે આવા તો ન થઈએ. ખાલી 1 મિનિટ પોઝ લઈ અને વિચાર કરીએ કે શંખનું આગળનું જીવન જોતા એવું લાગતું હતું કે આવો થશે. શંખ જ્યારે કલાવતીને અતિ પ્રેમ કરતો હતો ત્યારે આપણને વિકલ્પ પણ આવે, કોઈ પણ વ્યક્તિને એ સમયે જ્યારે ઘટના બની હતી ત્યારે પણ નગરના એક પણ વ્યક્તિને આવો વિકલ્પ પણ આવત કે જો મહારાણી કંઈક ખોટું કરશે તો રાજા આ લેવલ પર જશે. આપણે ત્યાં છે ને યોગની ભૂમિકાઓમાં અને ગુણસ્થાનકોમાં જીવ કયા ગુણસ્થાનકે પહોંચ્યો, યોગની પ્રથમમાંથી દ્વિતીય ભૂમિકાએ પહોંચ્યો, ત્રીજી ભૂમિકાએ પહોંચ્યો, ચોથી ભૂમિકાએ પહોંચ્યો, એ કોના આધારે નક્કી થાય? તો એનો આધાર છે જીવમાં રહેલી કશાયની માત્રા. એને જ્યારે કશાય ઉપડે છે એ સમયે એ કેટલો ટકે છે એના આધાર ઉપર નક્કી થાય કે આ માણસ ભલે બહારથી ગમે તેટલો પાપી હોય, બહારથી ગમે તેટલો ધર્મી હોય, મેક્સ નો ડિફરન્સ ટુ ઇટ. એની કશાયની માત્રા કેટલી ટકે છે એના ઉપરથી નક્કી થાય કે આ કઈ ભૂમિકામાં છે અથવા કયા ગુણસ્થાનકમાં છે. એને અત્યારે ગુસ્સો આવ્યો, ચાલો ગુસ્સો આવ્યો, એ તો કદાચ પૂર્વકર્મનો ઉદય હોય, પરિસ્થિતિ હોય, ગમે તે હોય, ચાલો ઠીક છે, એટલે એક ક્ષમ્ય છે એવી વાત નથી, પણ એનું એટલું વેઇટેજ નથી. વેઇટેજ છે ને છે તો કે એની સમજણ ફરી પાછી કેટલી મિનિટે પાછી આવે છે. મને આજે આ વ્યક્તિ નબળો લાગ્યો, હવે હું કેટલી મિનિટ પછી વિચારું છું કે ભાઈ મારે શું પંચાયત, કેમ એને નબળો ધારવો, મારે ન લેવા ન દેવા, એનું એ જાણે. આવો વિચાર, આવી સમજણ કેટલી મિનિટ પછી આવે છે એના ઉપર આપણી કક્ષા નક્કી થાય. આપણી ધર્મક્રિયા ઉપર આપણી કક્ષા નક્કી નથી થતી. આપણે દીક્ષા પણ લીધી અને છતાંય કેમ ફેલ ગયા પૂર્વભાવમાં, એનું કારણ આ છે કે આપણે એવું વિચારતા હતા કે આપણી ધર્મક્રિયાના આધાર ઉપર આપણને મોક્ષ મળશે, પણ ના, આપણી કશાયોની માત્રા એના આધાર ઉપર આપણને એ કક્ષા આપણી નક્કી થશે. શંખની કક્ષા તો જુઓ, પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકીએ પણ સમય થઈ ગયો, કલાક થઈ ગયો હશે, કલાકથી વધારે થયું હશે. ઓલો નિષ્કરુણ ગયો, પાછો આવ્યો, હજી એ ક્રોધ નથી શમતો અને કઈ હદ સુધી જવા માટે, હિચકારું કૃત્ય કરવા માટે પ્રેરે છે કે જાઓ અને કાંડા કાપીને લઈ આવો અને કડા લઈને આવજો.
પેલી ચારેયને પણ વિચાર ના આવ્યો કે આ અમારી મહારાણી છે. આખા જીવનકાળ દરમિયાનમાં અમે એને આટલા વર્ષોથી જે જોઈ છે, કોઈ જ દિવસ એના માટે એક નાનકડો પણ વિકલ્પ થાય એવું એનું જીવન ન હતું. પણ નહીં, ચાંડાળ કુળમાં જન્મેલ વ્યક્તિ છે પેલો નિષ્કરુણ. એ તે પ્રકારના કુળમાં જન્મેલ વ્યક્તિ છે કે જ્યાં ક્યારે પણ આવો વિચાર, આવી સૌમ્યતા એ સાહજિક રીતે ન પ્રગટી શકે જો માણસ પુરુષાર્થ ન કરે તો. ગઈ ચાંડાળ સ્ત્રીઓ નિષ્કરુણને હારે વાત કરાવેલી હતી, કીધેલું હતું કે આવી આવી જગ્યાએ મૂક્યા છે કરાવતીને. ચાંડાળ સ્ત્રીઓ ગઈ ત્યાં ભયંકર અટ્ટહાસ્ય સાથે. હજી તો આ કલાવતી એને માંડ કળવડી હતી. એને જરાક નવકાર મંત્ર ઉપરની શ્રદ્ધા હવે અંદરથી જાગી હતી. જો કશાય તો એને પણ થયો હતો, આર્તધ્યાન તો એને પણ થયું હતું, રુદન તો એને પણ પ્રગટ્યું હતું. પણ કેટલીક ક્ષણો પછીથી ધર્મએ એનો સાથ આપ્યો, એણે ધર્મનો સાથ આપ્યો. ઇનફેક્ટ તો એની કશાયની માત્રા કેટલી મિનિમમ હતી. બિચારીએ કાંઈ ભૂલ નથી કરીને છતાંય ભોગવે છે, અને તેમ છતાં બધું ભૂલવા તૈયાર થઈ બહુ જ ઓછા સમયમાં. હજી ભૂલીને કળવડે એટલામાં ભયંકર અટ્ટહાસ્ય કરતી અને જાણે આખી આ અટવીને ગજાવતી હોય, ડુલાવતી હોય એવી રીતે આ ચાંડાળ સ્ત્રીઓ એ એની સામે કદરૂપી, માયાવી એ એની સામે આવીને ઊભી રહી જાય છે. અને એ તરત જ એની સામે જોર જોરથી બોલે છે અને કહે છે કે આ નગરીના બધા લોકો જાણે છે કે આ કુલટા છે. આ એ રાજા સાથે પ્રેમનું નાટક કર્યું છે અને એનું મન બીજા સાથે જોડ્યું છે. મારી નાખો આ કુલટાને. કલાવતીના મનની અંદરમાં આ ક્ષણે કેવો ભય બેસવો જોઈએ. પોતાનું પ્રાણ જવાનો છે, પોતાને મરવાની ઈચ્છા હતી. એ સમયે પણ એ ન મરી. કેમ? તો કે ગર્ભમાં બાળક છે અને અત્યારે ફરી મરવાની વાત આવી, અને એમાંય આવી વિકૃત રૂપને ધારણ કરનારી 4 સ્ત્રીઓ એને ઘેરી વળી છે. આપણે દ્રશ્યને કલ્પના તો કરીએ. આમ અટવીમાં નીચે પડેલી એ ગર્ભવતી રૂપના અંબાર જેવી સ્ત્રી અને 4 કદરૂપી સ્ત્રીઓ એને ઘેરી વળી હશે, જોર જોરથી બોલતી હશે, હાસ્ય કરતી હશે, તાડન માડન કરતી હશે. આ ક્ષણે કલાવતીના મનની સ્થિતિ શું હોય? એટલે જીરવી કેવી રીતે શકાય? અને આ 4 સ્ત્રીઓ હજી કલાવતીને કંઈક બોલે, કંઈક જવાબ આપે એ પહેલાં રાજા માટે તે જે કર્યું છે એ અતિ ભયંકર દારૂણ છે, તને આનું ફળ ભોગવવું જ પડશે. આવું બોલતા બોલતા પોતાના હાથમાં જે એકદમ તીક્ષ્ણ છરી લઈને આવી હતી, એને દયા ન આવી કે આ ગર્ભવતી છે, પેલો પુરુષ છે રાજા, એ ન સમજી શકે. પણ તું તો સ્ત્રી છે ભાઈ, તે ક્યારેક કોકને જણ્યા હશે. આવી ગર્ભવતી સ્ત્રીને દુઃખ પહોંચાડવાનું? ના, એ વિચાર ના આવ્યો. તરત જ એ છરી લીધી અને કલાવતી કંઈક બોલે, એમને સમજાવવા પ્રયત્ન કરે, આજીજી કરવા પણ પ્રયત્ન કરે કે તમે આવા ક્રૂર નહીં બનો. એ પૂર્વે કલાવતીના બંને કાંડા કાપી દીધા. લોહીની ધાર વહે છે. કડા જોઈતા હતા, કડા લઈ લો, કાંડા કેમ? પણ નહીં, કાંડા સાથે કડા લઈ જવાના. કેમ? તો કે તે અમારા રાજા સાથે દ્રોહ કર્યો છે અને રાજાએ તને આ ફળ આપ્યું છે. લોહીની ધાર નીકળે છે, નસો આમ ખુલ્લી થઈ ગઈ સાવ. કોઈને એટલી પણ દયા નથી આવતી કે આ સ્ત્રી પ્રસૂતિ હમણાં થશે, એને પૂર્ણ સમય પર પહોંચી છે, કઈ રીતે બાળકને સંભાળશે, કઈ રીતે બાળક થશે તો કેવી રીતે એનું લાલન પાલન કરશે? હાથ વગરની સ્ત્રી, ભાઈ તમે જંગલમાં મૂકી દીધી છે એ જ મોટી સજા છે. હાથ વગર, કાંડા વગર રાખવી છે તમારે એને. રાજાએ તો જે કર્યું તે કર્યું, તમે સ્ત્રી છો, તમને દયા નથી? પણ નથી. કાંડા કાપી
અને આ ફરી પાછા એ જ અટ્ટહાસ્ય સાથે એ ચારેય ચાંડાળ સ્ત્રીઓ એ જાણે આ અટવીને ગજાવતી હોય, આ વગડાને ગજાવતી હોય એ રીતે ફરી પાછી નીકળી ગઈ. આમ જોવા જઈએ તો કેટલીક ક્ષણોનો પ્રસંગ, અને આમ જોવા જઈએ તો જિંદગી આખી ખતમ કરી નાખતો પ્રસંગ. હવે કલાવતીનું શું થાય? કલાવતીની મનસ્થિતિને હવે કોણ સંભાળે? હવે ભવિષ્યની અંદરમાં કયો એક આશરો એ આજે અત્યારે કલ્પના કરી શકશે? રુદન, ચિંતા, ભય, કેટલી બધી લાગણીઓ એક સાથે એના મનની અંદરમાં ઉમળે છે. અને એ લાગણીઓ એ જ્યારે આમ ફૂટી ફૂટીને બહાર નીકળે છે, એ સમય તો થયેલો જ છે પ્રસૂતિનો. અને જ્યારે અતિ માત્રાની અંદરમાં કોઈક પ્રસંગ જીવનમાં બને ત્યારે લાગણીઓનો પડઘો બહાર પડે છે. અને એ પ્રસૂતિની વેદના એ એને ઉપડી, પ્રસૂતિની પીડા ઉપડી. કેવી સ્થિતિ છે? શું કરવું એને સમજાય. જે થઈ ગયું એને રડવું, કે હવે જે થવાનું છે એને કંઈક સાચવવા પ્રયત્ન કરવો? કરવું શું? આવી પરિસ્થિતિમાં પણ કલાવતીના મનમાં કોણે હિંમત આપી હશે? જીવવાની જીજીવિષા કોણે જન્માવી હશે? આ બધી વાતો અને કલાવતી સાથે જે થયું છે એમાં ખરેખર કલાવતીએ પોતાના મનને કઈ રીતે ટકાવીને રાખ્યું, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. પણ ત્યાં સુધી વિચારીએ કે જીવનમાં આપણે કલાવતી જેવી કેટલી પરિસ્થિતિવાળી સ્ત્રીને જોઈ છે. આવી પરિસ્થિતિમાં મુકાયેલી કેટલી સ્ત્રીના ચરિત્રો આપણે વાંચ્યા છે અથવા જીવનમાં આપણા જીવન દરમિયાન જોયા છે. જો નથી જોયા, નથી સાંભળ્યા, તો કલ્પના કરીએ કે જો આવા સમયમાં બેન તમે ટકી ગયા છો, તો અમારી પાસે તો આમાંની એક પરિસ્થિતિ નથી નબળી, અમે કેમ નથી ટકતા? બસ આવું કંઈક વિચારીએ. જીના કંઈ પણ બોલે તમે છામી દુકડમ. જય નમ જય યતિ શાસન.